ભાઈ કચ્છની દાબેલી બને સ્પેશિયલ યુટ્યુબ ફેમિલીના ચાહકો સબસ્ક્રાઈબર નીકળ્યા હતી કે ભાઈ પણ ગેસ અત્યારે આફ્રિકા વાળાને થઈ ગયો. તમે જોવો અહીં બેઠા બેઠા बड़ी बड़ी बातें नहीं बड़े बड़े लोग आ गए हैं छोटे छोटे. तो गाइस रातना वागी ગયા છે 3:30 આપણે. ભાઈ દેવતભાઈ તો દેવતભાઈ હતા એમ. હા બાને હું જીજાજીને કહું જરીક ગુડ મોર્નિંગ ગાઈજી, શુભ સવાર સુપ્રભાત થઈ ગઈ આપણી સવારને. આપણે સીધા નાસ્તો કરવા ગુડાઈ ગયા એટલે વાગ્યા હે 6 બપોર પછીના ને આપણે આવી ગયા વીઆઈપી સર્કલ નાસ્તો કરવા. ભૂખ એવી લાગી ગયા ને ભાઈ કચ્છની દાબેલી બને સ્પેશિયલ. કચ્છની દાબેલી ખાવા આવી ગયા હે જાગીર. 2-3 દિવસ વ્લોગ નથી આવતા કેમ કે કંટાળો આવે, ફૂલ જેની કોઈ સીમા નથી. પણ આજે અમારું આખું વીઆઈપી સર્કલની નાસ્તા કરી તમને ચારે કોરથી દેખાય જોરદાર એકદમ. તો હાલો હવે આપણે દાબેલી ફાઇનલ ડીશમાં મુકાઈ ગઈ અને આપણે ખાઈ લઈએ. તમારે ખાવી હોય તો તમને ખબર હે કે સવારનો કામકાજમાં હતો એ ઓલું નાનકડું કામ પતાવીને તમે આગળ જોયું દાબેલી ખાધીને થઈ ગયો ગેસ મને ફૂલ. તો ગેસ ભલે થઈ ગયો પણ ગેસ અત્યારે આફ્રિકા વાળાને થઈ ગયો. તમે જોવો અહીં બેઠા બેઠા આફ્રિકા વાળાને ઊંધો ગેસ થયો. અત્યારે હું કરું નહીં નથી સમજાતું એને. ગેરેજે બેઠા બેઠા અબુભાઈના રાતમાં મોજ કરીએ. અબુભાઈ બેઠા વાહે ટેકો દઈને. ચેનલ તમારી શરૂ થઈ નહીં, વાતું કરી ખાલી તમે. હા એ તો જોયું અમે. તમારે ત્યાં રેન્જ રોવર સિવાય તમે ક્યાં કોઈના ટાયરે ખોલો છો? હાય કરોમાં જિંદગી આમ કરે મારા દીકરા આફ્રિકા વાળા. પછી ઝેર થઈ ગયું તમારે ઘૂંટણી લઈને મરી જવાય. આફ્રિકા નો થવાય હો ભાઈ. આફ્રિકાનો નેટવર્ક નો આવે ને આફ્રિકા આવતી પેલા ઈ મારા જેઠના દીકરાનો જન્મ જ ગયા. તારા જેઠના દીકરાનો જન્મ. વાહ ભાઈ વાહ. તમારા જેઠના દીકરા આફ્રિકાથી ઓફર આવી મને. હા તમે ટ્રેક્ટર લઈને ન્યા આવતા રહ્યો. હા મારે ભાઈ ઓલો જોટા બે આઈલા ફાટેલા ટ્રેક્ટરના. હા નો હોય. અરે ભાઈ ઈ તો ઘાયલના કહું ને. હા તો ગાયજીસ ઉભો કંઈક વાત કરતા હતા આફ્રિકા વિશે. શું ઉભુભાઈ શું કેવું તમારે? આફ્રિકાનો મને ફોન આવ્યો મારામાં. હા તો મારા પાસે એન્ડ્રોઈડ હતો. અત્યારે તારી પાસે આઈફોન છે. આઈફોન છે એવું કઈ બતાવતો નથી હું. કેવું પડે સમાજ અરીસો છે. હા દેવત ભાણો દેવત મામા મારા મામા થાય. અચ્છા મને હગો ભાણો નો હોય. નેટવર્ક ન હોય મારા મામા આવતા પેલા. એ વાત છે. મામા નો થવાય ભાઈ. દેવતભાઈ તો દેવતભાઈ હતા એમ. હા બાને 6 મારી અત્યારે. એનો કઈ શું લાગે તને? નહીં ભેગું છે ભાઈ. નહીં ભેગું થઈ. એડવર્ટાઈઝ આવી વિમલની. બોલો જુબા કેસરી આપણે વિમલ મગાવી જો ને મારા વાળા. ખાઈ હોય તો મગાવી નાખીએ. હું કઈ ખાતો નથી. આ તો પ્રતિક હાટું વાત છે. મારે નભાને કઈ વ્યસન છે ને આની હાટું બધું. વિમલ ગુટકા બધું ખાવાનું. લેણા હા અને મેણા. હા મરદ માથે જોઈ રાકા માથે કોઈ લવ રાખો કોઈ લવ નો કરીએ રાખો કોઈ મેણો નો ખાય. એટલે આપણે ગેરેજ બંધ કરવાનો વિચાર છે તને પાછું કે ડાયરા શરૂ કરવાનો આમ એવું કઈ છે? એવું કઈ ઇશ્યુ નથી કાંઈ. હા તો તને એવું હોય તો કહી દેજો. તો હું જીજાજીને કહું જરીક લાઈન ચેન્જ કરી દે. પ્રભાસ પાટણમાં. હા આને હવે આફ્રિકા વાળાને હું મરી જવાય ઢાંકણી પાણી લઈને. શું કરો છો તમે એને કે 137માં હાથ પૂરું થઈ ગયું. હવે એનું નો ભેગું થાય કેમ ગાય જવું થાય? હા બસ હવે રેડી. મેચનો આનંદ લઈએ બેઠા બેઠા. એવો બધો માહોલ હે. તમે જુઓ શું થયું. ગાય 8મી પૂરું. ખીચડી થઈ ગયા અને ખીચડી કમ્પ્લીટ. વાહ સંજુ શમસેન વાહ. જન છે તારી જણનારીને સંજુ કે તને 9 મહિના જે રાખ્યો ને આ હાટું રાખ્યો તો મારા બાપ પેટમાં ત્યાં આબરૂ રાખી દીધી અમારી. વાહ સંજુ વાહ. સંજુ નો હોત જગતમાં તો ભારતને ભવનની પોટપ સંજુ નો થવાય. સંજુ કોઈના છે નો થવાય. સંજુ નો થવાય. એની રેડી કેડી એની એને હોટલ વચન. હા સાહેબ આમ બેટનો આમ છેડે શેર ને હાથથી કર્યો. કેસ પકડો એને સંજુ. કેસ પકડો ના બોલો નથી બોલાય. સંજુ એક કોક સારો ખેલાડીનું નામ હતું વયો ગયો. જોવું પડશે મારે. બધું ભૂલાઈ ગયું મને. એનો બોલિયા ઉડાડી દીધા વાહેથી કેસ પકડો. બ્રેન્ડમ મકલમ હતો એ નથી ખબર મને એ કોણ હતું. એવું બધી છે ગાઈજીસ.
મેચની મોજ લઈ રહ્યા છીએ. હવે જોઈએ આગળ આફ્રિકાવાળાનો હું હાલ થાય. ગાઈઝ આપણે ઊભા હતા, મહેમાન આવે એની રાહે. અને વીઆઈપી સર્કલ રાતના વાગી ગયા 2. પણ આપણા યુટ્યુબ ફેમિલીના ચાહકો સબસ્ક્રાઈબર નીકળ્યા અહીંથી કે ભાઈ તમે જ છો, આમ ગયા ત્યાંથી પાછા આવ્યા. મેં કીધું મારા વાલા હું જ છે, તમે સમજાવવાનું થોડું હોય તમારી કંઈ કે ભાઈ રોજ વ્લોગ જોઈશું, રોજ તમને મેસેજ કરી ભાઈ આમાં થવાનું હોય તેથી અચાનક જ ભટકો થઈ જાય. તમે એવું છે મેસેજ કાલના બ્લોગમાં જ કર્યો છે જેકભાઈ વાળામાં. હા એક મીટઅપ ગોઠવો તમારા બે ભાઈઓનો. જેકભાઈને મોવ છે, જેકભાઈને મેસેજ કરેલો છે. તમે કાલે કીધું આજ મીટઅપ થઈ ગયું ને. આમાં શું હોય તમારો નાદ અંદરથી લાગી ગયો, અંદરથી તમે ઘાયલને એમ કીધું કે ના ઘાયલને મળવું હોય એવું થઈ ગયું. ભાઈ જો તમારે મીટઅપ આવીને અહીંયા તમ તારે તમે આનો રંગો શું છે બ્લોગ રેડી આવે કે કંઈક સુધારો વધારો તમે કયો કાંઈ સુધારો વધારો કરવો પડે એમ છે મારા વ્લોગમાં? બ્લોગ લાંબા કરો. હા થોડાક લાંબા કરો કાંઈ રેડી. હાલો બીજું કાંઈ બીજું કયો? બસ કાંઈ નહીં, તમારી દયા. બીજું કયો? દયા અમારી થોડી હોય, દયા ઉપરવાળાની. મારા ભાઈ દયા મારી નહીં, તમારા બધાની દયા તે અમારું હાલે. સમજ્યા? તમારી દયા હે ને, બધાનો તમે અમારા ભગવાન છો ભાઈ, તમારથી વધારે થોડું હોય મારા વાલા. હું બીજો કઈ સુધારો કરવાનો છે મારે? ના ના બસ લોંગ વ્લોગ થઈ જાય. હાલો બીજું કઈ, બીજું તમારી ફરમાઈશ કયો? આપતા જ એટલે અમે થોડા કાયલ થતા રહીએ. ઘાયલ નથી થવાનું ભાઈ. આપણે મૂકેલું તો એક સ્ટેટસ. અરે મારા ભાઈ બસ તમારો આ પ્રેમ જ જોઈશે. આ પ્રેમથી વધારે બીજું શું હોય? તો ગાઈસ સબસ્ક્રાઈબર મળી ગયા. સબસ્ક્રાઈબર અચાનક વાત થઈ ગઈ. હવે આમાં તો બધાને નસીબ છે. તમને ક્યારેક હું ભૂટકી જાય ભાઈ વિચાર થાય છે કે અચાનક ભૂટકી જાય. જો એમ તો ઘણી વાર આવીએ આપણે ગેરેજ છે ને તમારું? હા બે ત્યાં જોયું હું ભાઈ. ક્યારેક આવ્યો પણ ત્યાં હોય ને તો ભાઈ ત્યાં તમે આપણું ઘરમાં તમે આવી જવાનું ઉપાધિ થોડું હોય. પાછળ જ રહેતો પેલા ઉત્તરાયણ. હા હવે હું અમરોલી રહેવા આવ્યો ઋષિકેશમાં. એવું છે. સારું હાલો ગાઈજીસ મળ્યા. અને મહેમાન આવે એટલે મહેમાન આવે તમને મળાવું. ગાઈજીસ અડધી કલાકથી ઊભા હતા ને રાહે આવી ગયા. જો તમે बड़ी बड़ी बातें नहीं, बड़े बड़े लोग आ गए हैं. छोटे छोटे शहर में छोटे छोटे आदमी के वहाँ नमूना के वो तो है. નીંદર આવે તને ભાઈ? ફૂલ ભાઈ. તો તમારે અવાય જ નહીં. અમને 8 વાગ્યા જગાડો છો તમે નવરાત્રીમાં બોલાવીને. આજ જાગવું પડશે એવું નથી લાગતું કિશનભાઈ? તમે કયો એમ અમે કે એમ સીધા પાણીનું કામ દઈ દેવું પડે સીધા ડાયરેક્ટ. આવા ઢીલું મૂકી દેવું પડશે ને ભાઈ. હા એટલે ઢીલો મૂકી દો એટલે એમ કે ભાઈ વાંધો નહીં તમને તમે હવે ઓલું કરો તો ઓલું કરીએ. તમારા ભરૂચ આવવાનું છે, એ ધ્યાન 100% રાખવાની. આ ભરૂચ તો આવતા જ હોય ને, એમાં કઈ વાંધો ન હોય. તમે તારી તમે જેટલા હાચવશો એટલા અમે હાચવશું. હા પણ અમે ક્યાં, હા વાંધો નહીં તમે અમે ક્યાં તમને ઓલું કઈ છૂટ આપી દીધી આજ મેં. એમ ને? હા તો વાંધો નહીં. આ શું લેવા હે કઈ? ના ના ફુગા બુગા તારે ગદ્દા કેવું? છોકરા ઊંઘી ગયા છે મારે. એમ ને? છોકરા હુઈ ગયા છે. હુઈ ગયા છે ભાઈ દીકરા ઉપર હુઈ ગયા. 3 છે. 3 છે ને? હા વાંધો નહીં. 3 લઈને તો આવ્યો કોક દી કલાક બધે જોવે તો ખરા તારા છોકરા મોટા વાળા સામા. આ રીતના વાગી ગયા 2 અને જાય વીઆઈપી જેમ બેસું ઘડીક મહેમાન આવી કે મહેમાન તો ત્યાં બે નહીં આપણી આવી ત્યાં ટાઈમ ન હોય એટલે આપણે બેસું તારે એવું બધું છે. સ્પેશિયલ તને ભરૂચથી મળવા આવ્યો છું ભાઈ. ઓહો મને ભરૂચથી મળવા આવ્યો. 9 વાગ્યાનો સુરતમાં હે. ટ્રાફિકમાં ફસાઈ ગયા. તમારી સુરતની ટ્રાફિક કેટલી? હા એ વાત છે. 1 વાગે મને કે ભાઈ હવે ક્યાં, હવે અહીંયા આવો એમ. બીજું બધું છે ખરેખર ભાઈ તમારે સુરતની ટ્રાફિક એટલે કંટાળી જવાય ને, એ જ વાત છે. રાતે નીકળે, રાતે રાતે 1 વાગ્યા પછી તો મજા જ આવે ને, એમાં કઈ ઘટે જ નહીં. એવું બધું હે. તો જાય વીઆઈપી બાજુ તો ત્યાં જઈને મળી યાર. ગાઈજીસ રાતના વાગી ગયા છે 3:30. આપણે આવી ગયા છે ઘરે. બધા મહેમાન આવ્યા હતા. મહેમાન બધા આવી ગયા. મેચ પૂરી થઈ ગઈ. ભારત જીતી ગયું છે જોરદાર. એની મજા આવી ગઈ મેચની. અને હમણાં 2-3 દિવસ ત્યાં કામકાજમાં હતો એટલે એના માટે સોરી વ્લોગ આવતા નહોતા. સબસ્ક્રાઈબર મળી ગયા રાતે. મજા આવી ગઈ આજના દિવસમાં. ભલે વ્લોગ નાનકડો હોય પણ નાજુકડો હોય, લાગણીવાળો છે, એમ પ્રેમવાળો વ્લોગ છે. તમારા બધાનો સહકાર એટલો મળે છે, બહુ મજા આવે છે. બસ થોડો સહકાર આપતા રહ્યો એટલે આવી રીતે આપણે 9000 થઈ ગયા. 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે નાનકડું એવું મસ્તનું કામ કરી નાખવું આપણે, એવું બધું પ્રોગ્રામ છે. તો હાલો મળશું કાલે એક નવી વાતોના દોર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો અમે માત કી જય.